નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પંજાબ અને ગોવા વિધાનસભા ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનનો આરંભ। પંજાબની 117 બેઠક માટે 1100 જ્યારે ગોવામાં 40 બેઠક માટે 250 ઉમેદવારોના રાજકીય ભાવિનો આજે ફેંસલો। લોકસભામાં વિરોધ પક્ષનું વિક્ષેપ બાદ આચરણ હોવા છતાં સરકાર તરફથી રજૂ થયો વિમુદ્રીકરણ અંગેનો ખરડો। 10થી વધુ જૂની નોટ રાખવા બદલ 10,000નો દંડ। રાષ્ટ્રપતિ અભિભાષણ પ્રસ્તાવ પણ રજૂ। રાજ્યસભામાં આતંકવાદ વિરોધી ખાનગી વિધેયક રજૂ થવા સાથે કામકાજ ચાલ્યું સુપેરે। સરક્રીક દરિયાઈ વિસ્તારમાં 2 દિવસમાં 4 બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાયાની ઘટનાના પગલે 5મા દિવસે પણ બીએસએફનું સર્ચ ઓપરેશન ચાલુ। બીએસએફ ડીઆઈજી આર કે મહેતાના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના સંભવિત કાવતરાના પગલે રખાઈ રહી છે વિશેષ સાવચેતી। કચ્છમાં મુન્દ્રા બંદરે ઉતરેલા કન્ટેનરમાંથી 1 કરોડ રૂપિયાની વિદેશી સિગરેટનો જથ્થો ઝડપાતા દાણચોરી સક્રિય હોવાના મળ્યા સંકેત। ખોટા બિલ અને નકલી આયાત દસ્તાવેજ ઉપર ભરતા નામે સિગરેટનો જથ્થો દુબઈથી આવ્યો હોવાનું કહે છે ઈડી। રવિવારે રાજકોટમાં દેશની સૌથી મોટી અને એશિયાની બીજા ક્રમની મેરેથોનનું આયોજન। 42 કિલોમીટરની ફૂલ અને 21 કિલોમીટરની હાફ મેરેથોન માટે તડામાર તૈયારીઓ। કુલ 63,594 સ્પર્ધકોએ કરાવી છે નોંધણી। પ્રજ્ઞાચક્ષુ વિશ્વકપ ક્રિકેટ ટુર્નામેન્ટનું યજમાન બન્યું અમદાવાદ। ટીમ ઇંગ્લેન્ડ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી, પરંતુ શ્રીલંકા સામે થયો પરાજય। આજે ભારત શ્રીલંકા વચ્ચે રમાશે મેચ। સમાચાર વિગતવાર। 5 રાજ્યોમાં 9મી માર્ચ સુધી ચાલનારી ચૂંટણીમાં પહેલું મતદાન આજે ગોવા અને પંજાબમાં ચાલી રહ્યું છે। ગોવાની 40 અને પંજાબની 117 બેઠક માટે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં પંજાબમાં 8% અને ગોવામાં 15% જેટલું મતદાન થયું છે। પંજાબમાં 22,607 મતદાન મથકોમાંથી 4,708ને સંવેદનશીલ જાહેર કરાયા છે। પંજાબના અંદાજે 1 કરોડ 94 લાખ જેટલા મતદારો 1,100 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે। પંજાબના આપના નેતા ભગવંત માન, ગુરપ્રીત ઘુગ્ગી ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે। બીજી બાજુ ગોવાની તમામ 40 બેઠકો માટે પણ મતદાન થઈ રહ્યું છે। ગોવામાં અત્યાર સુધીમાં મુખ્યમંત્રી પારેસ્કર, સંરક્ષણ મંત્રી મનોહર પારીકર સહિતના દિગ્ગજોએ પણ મતદાન કર્યું છે। કુલ 250 ઉમેદવાર મેદાનમાં છે। મહિલાઓ માટે ખાસ પિંક પોલિંગ બૂથ તૈયાર કરાયા છે અને ત્યાંની દેખરેખ મહિલા ચૂંટણી અધિકારી સંભાળી રહ્યા છે। દિવ્યાંગોને મતદાનમાં અડચણ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે। લોકસભામાં વિરોધ પક્ષની ધાંધલ ધમાલ વચ્ચે ગઈકાલે રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપરનો ધન્યવાદ પ્રસ્તાવ અને વિમુદ્રીકરણના વટહુકમને બહાલીનો ખરડો રજૂ કરવામાં સરકારને સફળતા મળી હતી। નાણામંત્રી અરુણ જેટલીએ રજૂ કરેલા આ વિશિષ્ટ બેંક નોટ જવાબદારી સમાપ્તિ બિલ 2017માં ₹500 અને 1,000ની જૂની નોટો રાખવી તેમજ તેનાથી આર્થિક વ્યવહારો કરવાને ગુનો ગણવાની જોગવાઈ છે। પ્રતિબંધિત નોટો 10 કે તેનાથી વધુ સંખ્યામાં પકડાશે તો પકડાયેલી રકમના 5 ગણા અથવા ₹10,000 બેમાંથી જે વધુ હશે તેટલી રકમનો દંડ ફટકારાશે। જોકે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને આરજેડીના સાંસદ દ્વારા વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની કોશિશ એટલી વિક્ષેપબદ્ધ હતી કે ગૃહને આખા દિવસ માટે મોકૂફ રાખવું પડ્યું। બીજી બાજુ રાજ્યસભામાં પ્રશ્નકાળ ખૂબ સંતોષપૂર્વક ચાલ્યો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા સહિતના મંત્રીઓ તરફથી સાંસદો દ્વારા ઉઠાવેલા પ્રશ્નની માહિતી આપવામાં આવી હતી। બીજી બાજુ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના વધતા દૂષણ વચ્ચે સભ્ય બિલ રજૂ કરાયું હતું, જેમાં આતંકને છાવરતા દેશોને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરવાની તેમજ આવા દેશો સાથે તમામ પ્રકારના સંબંધો તોડી નાખવાની જોગવાઈ છે। વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થયો છે। આવકવેરા વિભાગે આપની રાજકીય પક્ષ તરીકેની નોંધણી રદ કરવા ચૂંટણી પંચને ભલામણ કરી છે। આમ આદમી પાર્ટીએ તેને મળેલા અંદાજે ₹27 કરોડના દાન અંગે ખોટો ઓડિટ રિપોર્ટ દાખલ કર્યાનું વિભાગનું કહેવું છે। આવકવેરા વિભાગના આ પગલાંના કારણે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે। આવકવેરા વિભાગની અહેવાલમાં જણાવાયું હતું કે આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા 2013-14 અને 2014-15માં મળેલા દાનના આંકડામાં વિસંગતતા જોવા મળી છે। આજના દિવસને આખું વિશ્વ કેન્સર દિવસ તરીકે મનાવી રહ્યું છે। દર વર્ષે કેન્સરના કારણે લાખો લોકોના મૃત્યુ થાય છે, ત્યારે લોકોમાં આ રોગ અંગે જાગૃતિ લાવવી એ જ આજના દિવસનો પાયાનો વિચાર છે।
આ રોગની જાણ સમયસર થાય તો તેનો ઉપચાર વધુ સારી રીતે થઈ શકે છે. તમાકુ, ધૂમ્રપાન તેમજ દારૂ સહિતના વ્યસનોને દુશ્મન, જ્યારે આરોગ્યપ્રદ ભોજન અને નિયમિત કસરતને મિત્ર બનાવીને આ રોગનો ભોગ બનવામાંથી બચી શકાય છે. બીજી બાજુ એક અહેવાલ મુજબ ભારતમાં કેન્સર સાથેની લડાઈમાં રોજ 1200 જેટલા લોકો હારી જાય છે. છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતમાં પણ મોઢાના કેન્સરનો આંકડો વધ્યો છે, જેની પાછળ તમાકુનું સેવન મુખ્ય કારણ છે. દેશભરમાં નોંધાતા કેન્સરના દર 100 કેસમાં 5 ગુજરાતના હોવાનું આ અહેવાલનું તારણ છે. કચ્છના સિરક્રીકમાંથી 2 દિવસમાં 4 જેટલી પાકિસ્તાની બોટો પકડાતા સલામતી ચુસ્ત બનાવી દેવાઈ છે. આ લાવારીસ બોટો બીએસએફની 108 બટાલિયનને સિરક્રીકમાં કોરીક્રીક વિસ્તારમાંથી મળી હતી, જેમાંથી મોબાઈલ, સિમ કાર્ડ અને માછીમારીની જાળ સહિતની ચીજો મળી આવી હતી. સ્થિતિની ગંભીરતાને જોતા સિરક્રીકમાં હજુ પણ સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બીએસએફના ડીઆઈજી આઈ.કે. મહેતાએ દૂરદર્શનને જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશનમાં હજુ સુધી કોઈ પાકિસ્તાની માછીમાર કે અન્ય શંકાસ્પદ વ્યક્તિ પકડાઈ નથી. છતાં આ ઘટના પાછળ પાકિસ્તાનનું કોઈ ષડયંત્ર છે કે નહીં એ શક્યતાને જોતા સાવચેતી રૂપે આસપાસના વિસ્તારોમાં પણ શોધખોળ શરૂ કરાઈ છે. કચ્છના મુન્દ્રા બંદર પરથી ડીઆરઆઈએ વિદેશી બ્રાન્ડની સિગરેટ ઝડપી પાડી છે. દુબઈથી આવેલા કન્ટેનરમાંથી અંદાજિત ₹1 કરોડની સિગારેટ ઝડપી પાડવામાં આવી છે. મળતી માહિતી મુજબ પાવર એન્ટરપ્રાઇઝ દ્વારા મિસડિક્લેરેશન કરીને આ દાણચોરી કરવામાં આવી હતી. ઝડપાયેલા કન્ટેનરમાંથી 3,84,000 નંગ સિગરેટ મળી આવતા સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ડીઆરઆઈએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આયાતના ખોટા દસ્તાવેજ કરતી ભરતા નામે દાણચોરી કરવાની રસમ ફરી એક વખત પ્રકાશમાં આવતા કન્ટેનરનું ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. રાજકોટ કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા આવતીકાલે રવિવારે યોજાનારી આંતરરાષ્ટ્રીય કક્ષાની મેરેથોન ભારતની સૌથી મોટી અને એશિયાની બીજા ક્રમની સૌથી મોટી ફૂલ મેરેથોન બનવા જઈ રહી છે. રજીસ્ટ્રેશનની દ્રષ્ટિએ હોંગકોંગ બાદ સૌથી વધુ રજીસ્ટ્રેશન રાજકોટ મેરેથોનમાં થયેલ છે. અત્યાર સુધીમાં ભારતમાં સૌથી મોટી મેરેથોન તરીકે મુંબઈની મેરેથોનનું નામ આવતું હતું. હવે બાદ આ એશિયાની દ્વિતીય ક્રમની સૌથી મોટી મેરેથોન યોજવાનું ગૌરવ રાજકોટને પ્રાપ્ત થશે. રાજકોટની આ મેરેથોનમાં કુલ 63,594 સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. આખરી તૈયારીઓનો દોર ચાલી રહ્યો છે. આ વખતે યોજાનાર મેરેથોનમાં મુખ્યપ્રધાન હાજર રહેવાના હોવાથી તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે 42 કિલોમીટર આ મેરેથોન દોડ માટે પોલીસ પ્રશાસને પણ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રવિવારે રાજકોટના કેટલા માર્ગો પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ સહિતના પગલાં લેવાયા છે. ભારતના સૌથી મોટું મેરેથોન તરીકે એ દર્જ થશે અને એના સાથે સાથે વર્લ્ડના વન ઓફ ધ બિગેસ્ટ મેરેથોન તરીકે પણ આ વખતે આ મેરેથોન દર્જ થશે. એટલે રાજકોટ મેરેથોન આખા વિશ્વમાં એક સારી અને મોટી મેરેથોન તરીકે વિશ્વમાં આ મેરેથોન દર્જ થશે. આપના સ્કૂલના અલગ અલગ જુદા જુદા સ્કૂલના બાળકોને અને સિનિયર સિટીઝનના અને દિવ્યાંગોને રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલા છે. જો સાથોસાથ જો પોલીસ તરફથી જો બહારના વિસ્તાર છે એના માટે જો પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલા છે. 63,000 કરતા વધુ જ્યારે મેરેથોનમાં જોડાના છે ત્યારે ચીયરઅપ કરવામાં પણ 2 લાખથી વધુ લોકો જોડાવાના છે. એટલે આ દ્રષ્ટિએ જોઈએ તો 3 લાખ જેવા લોકો રોડ ઉપર મેરેથોન બાબતની વાત કરતા હશે. એટલે રાજકોટની એક મોટી સિદ્ધિ છે. વસ્તીની દ્રષ્ટિએ ભલે ભારતમાં રાજકોટ નાનું હોય, પરંતુ મેરેથોનમાં અને ઉત્સાહમાં સ્પોર્ટ્સમાં રાજકોટ મારું રાજકોટ છે, મારા રાજકોટ માટે મારે કંઈક કરવું છે, એમાં રાજકોટના લોકો હંમેશા ખૂબ સારો સહયોગ આપે છે. જૂનાગઢ પાણી પુરવઠા બોર્ડ દ્વારા શહેરને શુદ્ધ પાણી પૂરું પાડી શકાય તે હેતુથી ₹4.78 કરોડના ખર્ચે પાદરિયા ખાતે વોટર ફિલ્ટર પ્લાન્ટનું નિર્માણ કરાયું છે, જેનું લોકાર્પણ રાજ્યના કૃષિ અને ઉર્જા મંત્રી શ્રી ચિમનભાઈ સાપરિયાના હસ્તે કરાયું હતું. આ ફિલ્ટર પ્લાન્ટ 20 MLD ક્ષમતાના ફિલ્ટર પ્લાન્ટ તથા 50 લાખ લીટરના ક્લિયર વોટર સમયની કેપેસિટી ધરાવે છે. તેમાંથી જૂનાગઢ શહેરના 4 ઝોન ટીંબાવાડી, સરદારબાગ, જોશીપરા તથા ઝાંઝરડા વિસ્તારને ચોખ્ખું પાણી પૂરું પડાશે. આ ફિલ્ટર પ્લાન્ટના કારણે જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારના ઝાંઝરડા વિસ્તાર, જોશીપરા અને એ વિસ્તારના જે કહી શકાય એવા 4 ઝોનની અંદર આ ફિલ્ટરવાળું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે અને જેના પરિણામે જૂનાગઢ શહેરના જે વિસ્તાર હતા એ વિસ્તારને હવે શુદ્ધ પાણી આ ફિલ્ટર પ્લાન્ટ શરૂ થવાના કારણે ઉપલબ્ધ થશે. 4 કરોડ 78 લાખ
ના ખર્ચે એનું નિર્માણ થયું છે. જૂનાગઢના 4 ઝોનમાં અને લગભગ 40,000 થી 45,000 જેટલી વસ્તીને પીવાનું પાણી, શુદ્ધ પાણી આપણે આપી શકીશું. એની કેપેસિટી 20 MLD છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા બંધક બનાવાયેલા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાણ ગામના ભગાભાઈ બાંભણિયાનું પાકિસ્તાન જેલમાં જ હૃદયરોગના હુમલાથી મરણ થતાં એમના મૃતદેહને એમના માદરે વતન લવાયો ત્યારે ગમગીનીના દ્રશ્યો સર્જાયા હતા. ભગાભાઈ 10 મહિના પાકિસ્તાનની લાડી જેલમાં રહ્યા હતા અને મુક્તિના દિવસના 2 દિવસ અગાઉ જ આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ સાબિત થયો હતો અને તેઓ જેલને બદલે આ ફાની દુનિયા છોડી ગયા હતા. મૃત્યુના 1 મહિના બાદ ઘરના મોભીનો મૃતદેહ આવતા પરિવારજનો સહિત ગ્રામજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. પાકિસ્તાનની જેલની અંદર તેઓનું મૃત્યુ થતાં તેઓને પાકિસ્તાનથી પ્લેન દ્વારા એને બોમ્બે સુધી લાવવામાં અને બોમ્બેથી અહીંયાથી અમારા જે પ્રતિનિધિ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ અહીંયાથી પ્રતિનિધિ ગયેલ અને એને શ્રી કેડી દવે તેમજ રાઠોડભાઈ બંને જઈ અને એ ડેડ બોડીને આજે ખાણ ખાતે એના પોતાના સ્વજનોને અથવાત અમે સુપ્રત કરેલી. રાજ્યપાલ શ્રી OP કોહલી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ગુજરાત યુનિવર્સિટીનો 65મો પદવીદાન સમારોહ યોજાયો હતો. વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને સમાજમાં યોગદાન આપવા અપીલ કરી હતી. સાથે સાથે પોતાનો રોજગાર ઊભો કરીને અન્યોને રોજગાર અપાવી શકો તેવી સક્ષમતા કેળવવા અપીલ કરી હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને સકારાત્મક સાથે સમાજ વિકાસથી રાષ્ટ્ર વિકાસમાં સહભાગીદાર થવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વિવિધ વિદ્યાશાખામાં ગોલ્ડ મેડલ મેળવનાર કેટલાક વિદ્યાર્થીઓએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. આ સમારોહમાં ગોલ્ડ મેડલ મેળવનાર શિવાની પટેલ નામની વિદ્યાર્થિનીના લગ્ન હોવા છતાં તેણીએ શિક્ષણ અને કન્યા કેળવણીને પ્રાધાન્ય આપી પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહીને ગોલ્ડ મેડલ સ્વીકાર્યો હતો. વાણિજ્ય, વિનયન, તબીબ, કાયદા અનેક વિદ્યાશાખાના વિદ્યાર્થી દીકરા દીકરીઓએ પદવી પ્રાપ્ત કરી છે. એમને બધાને હું રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કેટલાક દીકરા દીકરીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. એમાંથી પણ કેટલાક દીકરા દીકરીઓએ વિદ્યાર્થીઓએ એક કરતાં વધારે 2, 3, 4, 5, 6 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. એમને, એમના શિક્ષકને, એમના મા બાપને પણ રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એડમિશન લીધું ત્યારથી એટલે ફ્રોમ ધ ડે ફર્સ્ટ 5 થી 6 કલાકની મહેનત સતત અને પૂરા તમામ લો શાખાના જે પણ નોલેજ એટલે બુક્સ છે કે રતનલાલ ધીરજલાલ છે એ બધી બુક્સ છે એ રિફર કરે અને એમાંથી મેક્સિમમ કન્ટેન્ટ મેળવી અને પછી આગળ વધે तो ये लोगों માટે વધારે બેનિફિટ છે. Just keep on doing your work. When जब मुझे मूड कोर्ट कंपटीशन मिला था तभी डैडी ने कहा था नो बेटा इट्स नॉट द एंड, कीप ऑन डूइंग एंड सी द रिजल्ट. इसको गोल मत बनाओ, इट विल फॉलो यू. यू डोंट फॉलो दिस. अपना काम जो हाथ में लिया है वो कंप्लीट करो विद द बैलेंसिंग लाइफ. उसको बहुत इजी मत बनाओ, लाइफ को बहुत हार्ड मत बनाओ. जो काम हाथ में उसको utmost सिंसेरिटी से कंप्लीट करो. This will follow. એકચ્યુઅલી આ પણ એક મારું ડ્રીમ હતું કે ના હું સ્ટેજ ઉપર મારું મેડલ લેવા છું એટલે ટાઈમ સેટિંગ બી એવી રીતના કર્યું કે ના ચલો મેડલ બી મળી જાય એન્ડ હું મારા મેરેજ બી એટેન્ડ કરી શકું. મારા બંને ઘરેથી મને એટલો સપોર્ટ છે કે ના મને ઘરની બહાર બી આવવા દીધી અને મને આવી રીતે મેડલ લેવા બી આવી દીધી અને હું રિટર્ન થઉં છું હવે મેરેજમાં મારા. હવે હું PhD કરવા માટે વિચારી રહી છું આફ્ટર માય મેરેજ. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર છે. આ અગાઉ T20 બ્લાઇન્ડ વર્લ્ડ કપ શ્રેણી અંતર્ગત શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં શ્રીલંકા ટીમનો વિજય થયો હતો. ટોસ જીતીને ઇંગ્લેન્ડે ફિલ્ડિંગ પસંદ કરી હતી. શ્રીલંકાએ 20 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 307 રન કર્યા હતા, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 204 રન કરી શકી હતી. આ મેચ નિહાળવા મોટી સંખ્યામાં શાળાના બાળકો હાજર રહ્યા હતા. તો આ સાથે આ સમાચાર બુલેટિનની સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.